સરગવા બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં પેનમાં તેલ નાખી તેલની અંદર ગરમ થાય એટલે જીરું, હિંગ અને છીણેલું આપણે આદું નાખી દઈશું. સાતળી અને ટમેટાની પ્યુરી નાખી દેવાની છે. લસણની ચટણી પસંદ હોય તો લસણ, લાલ મરચું ટીચી અને નાખી દેવાનું. થોડી વાર સાતળી ત્યાર પછી ટમેટું નાખવાનું અને ડુંગળીની ગ્રેવી નાખવી તો ડુંગળી પહેલાં પકાવી લેવાની, પછી ટમેટું નાખવાનું. હવે આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, કિચન કિંગ મસાલો પણ અહીં લઈ શકાય અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ટમેટાની પ્યુરીને એકદમ સરસ રીતે આપણે કૂક કરી લેવાની છે. હવે સરગવો મેં પહેલેથી બાફવા માટે રાખી દીધો હતો. એક સીટી પાડી દેવાની. એક સીટી પ્રેશર નીકળે ત્યાં સુધી કુકર ખોલવાનું નહીં. એક સીટી લગાવી દીધામાં સરગવો છે એકદમ સરસ બફાઈ જશે. હવે સરગવાને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે મસાલો કરી લેવાનો છે સિંગ અને સેવનો. ફૂલ વિડીયો ચેનલ ઉપર સરગવા બટેટાનું શાકનો છે, એમાંથી તમે જોઈ શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનશે. તો ગ્રેવી સરસ કૂક થઈ જાય ત્યાર પછી તળેલા બટેટા એની અંદર નાખી દેવાના છે અને બટેટાને મસાલા સાથે સરસ 2 મિનિટ માટે કવર કરી અને કૂક કરીશું. પછી બટેટા થોડા તળેલા છે પરંતુ થોડા કાચા હોય એટલે આપણે અડધો કપ પાણી નાખી અને બટેટાને ફરી આપણે ચડવા દેવાના છે, જેથી બટેટું છે એકદમ સરસ રીતે બફાઈ જાય. હવે એની અંદર જે મસાલો કરીને રાખ્યો હતો એ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. સાથે અહીંયા ટમેટાં લીધા છે એટલે દહીં છે એકદમ મોરું લીધું છે. 2 ચમચી દહીં નાખી દેવાનું છે અને દહીંને સરસ રીતે મિક્સ કરી દઈશું. દહીં નાખે શાકનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે. હવે દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લેવાનું. ત્યાર પછી બાફેલો સરગવો નાખી દેવાનો. જો સરગવાનું પાણી સાથે જ નાખી દેવાનો છે. સરગવામાં પાણી ના હોય તો ઉપરથી થોડું પાણી નાખવું અને સરગવો બાફેલો છે એટલે હલકા હાથે મિક્સ કરવું. કવર કરી અને 5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું, જેથી સરગવા અને બટેટું બંને સરસ રીતે મસાલા ચડી જાય. અહીંયા આપણું સરગવા બટેટાનું શાક છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ નાખીશું, ચમચી એટલો. ગળ્યું શાક નહીં થાય પરંતુ ખટાશ એની દૂર થઈ જશે. અને સાથે લીલા ધાણા નાખી થોડી વાર માટે કૂક કરીશું, જેથી ગોળ છે એકદમ સરસ મેલ્ટ થઈ જાય અને શાકમાં બધા સાથે ચડી જાય. તો અહીંયા શાક છે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારું સરગવા બટેટાનું શાક પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. તો આ રીતે શાક બનાવશો તો બધા આંગળા ચાટીને ખાશે. એટલું સરસ આ શાક બનીને તૈયાર થશે.